અહીંયા એ વેલ્યુ જે બતાવશે એ 5 મિનિટ પછી અહીંયા જે ડિફરન્સ આવ્યો છે, ધારો કે અહીંયા 1નો ડિફરન્સ આવ્યો તો અહીંયા 1% બતાવશે. અને પછી આપણે શું કરવાનું, આ સેટિંગમાં જવાનું, કેલિબ્રેશન કરવાનું, જે પણ વેલ્યુ આવી હશે એનો સેટ પોઈન્ટ આપણે અહીંયા બનાવી દેવાનો. એ જે સેમ્પલ લઈને આવે કે ભાઈ એવું કહે કે મને આનું મોઇસ્ચર પીપીએમ 5 પીપીએમ છે, તો અહીંયા આપણે એ વેલ્યુ નાખી દેવાની કે 5, 0, 0, બરાબર. તો આ 5 થઈ ગયું, પછી કેલિબ્રેશન આપી દેવાનું. એટલે અહીંયા એનો જે ફેક્ટર હશે એ બની જશે. આ ફેક્ટરથી તમારે કોઈ લેવા દેવા નથી, બરાબર. પછી ઓકે કરી દેવાનું, હોમનું બટન દબાવી દેવાનું. ફરી એ જે સેમ્પલ કરશે તો કેવું કે એ પેલું 5ના કમ્પેરમાં જે હશે એ બતાવ્યા કરશે કે 5 હતું તો બીજું સેમ્પલ લાવ્યો તો એ 7 છે, 8 છે, જે પણ હશે એ બતાવશે, બરાબર. હવે જે હિસ્ટ્રી હશે તે અહીંયા બતાવશે. હિસ્ટ્રીમાં જે સેમ્પલ, ધારો કે 1 નંબરનું હશે સેમ્પલ, અહીંયા આ નંબર નહીં જોવાનું, સેમ્પલ જોવાનું કે અહીંયા 1 નંબરનું હશે તો 1 નંબર આવી રહ્યું, કેટલા પીપીએમ આવ્યા હતા, કેટલા હ્યુમિડિટી % છે, હ્યુમિડિટી હોય આમાં. એટલે આ પ્રમાણે છે.